નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે નકલી બ્રાન્ડેડ ઘરગથ્થુ પ્રોડક્ટ્સના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પલસાણા તાલુકાના જોડવા ગામમાં દરોડા દરમિયાન લાયસોલ, હાર્પિક, સનસિલ્ક અને કેશ કિંગ જેવી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ડુપ્લિકેટ ઉત્પાદનોનો જથ્થો ઝડપાયો છે। પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને અંદાજે 13,22,436 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોડવા ગામ ખાતે આવેલ શિવ પેલેસ શોપિંગની 2 દુકાનોમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ કે ખરીદીના આધારભૂત બિલ વિના મોટી માત્રામાં બ્રાન્ડેડ નામે વેચાણ માટે તૈયાર રાખવામાં આવેલા શંકાસ્પદ ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂ મળી આવ્યા હતા। આ કેસમાં પોલીસે વિવેક દીપકભાઈ ફળદુ, ઉંમર 32 વર્ષની અટકાયત કરી છે। આરોપી પાસેથી 5 લીટરના લાયસોલ ફ્લોર ક્લીનરના કેન, હાર્પિક ક્લીનરના સેંકડો કેન, સનસિલ્ક અને કેશ કિંગ શેમ્પૂ તેમજ પેકિંગ માટે વપરાતી અન્ય સામગ્રી મળી આવી છે। પ્રાથમિક તપાસમાં આ તમામ વસ્તુઓ પર જાણીતી કંપનીઓના નામના ડુપ્લિકેટ સ્ટીકર લગાવી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજી કરીને સંબંધિત કંપનીઓના અધિકારીઓને જાણ કરી છે। હવે ફોરેન્સિક તપાસ અને કંપનીઓની રજૂઆતના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે જ આ નકલી ઉત્પાદનો ક્યાં તૈયાર થતા હતા અને તેનો સપ્લાય કયા વિસ્તારોમાં થતો હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી નકલી બ્રાન્ડેડ ઉત્પાદનોના કાળા કારોબાર સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે। આવા જ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। પલસાણાથી એડિટર રમેશ ખંભાતી સાથે હું છું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ધન્યવાદ। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ માહિતીના આધારે જોડવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું। પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે આનું વેચાણ ઓનલાઈન અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવતું। તે અલગ અલગ કંપનીના અધિકૃત અધિકારી વ્યક્તિને જાણ કરવામાં આવેલ છે, જે આવી હતી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં